ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને નીરજ, પરિણામો પહેલાં ક્વાર્ટરલી અપડેટ્સ, બિઝનેસ અપડેટ્સ હવે ચાલુ થઈ છે, તો ક્યાંથી શરૂઆત કરીએ? જે બિઝનેસ અપડેટ પર શરૂઆત કરીએ એ પહેલાં આપણે સૌથી પહેલાં ઓએનજીસી પર નજર કરી લઈએ, કારણ કે આજના દિવસમાં સૌથી વધારે ફોકસમાં આપણને આ સ્ટોક જોવા મળશે, કારણ કે વેનેઝુએલાની અંદર જે યુએસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની એક બહુ મોટી અસર આપણને ઓએનજીસી પર આવતી દેખાશે, કારણ કે ઓએનજીસીની એક સબસિડરી કંપની છે ઓએનજીસી વિદેશ. એ સબસિડરી કંપનીનું વેનેઝુએલાની અંદર ખાસ કરીને વિવિધ કંપનીઓની અંદર રોકાણ છે. છેલ્લા જો આપણે એમનો જે એન્યુઅલ રિપોર્ટ આવ્યો તો એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે જોઈએ તો પેટ્રોલા ઇન્ડો વેનેઝુએલા એસએની અંદર લગભગ 40% હિસ્સો ધરાવે છે. પેટ્રો કારાબોબોમાં એસેની અંદર લગભગ 11% અને કારાબોબો ઇન્ગ્રિયા કન્સ્ટ્રક્શન એસેમાં લગભગ 37.93% હિસ્સો ધરાવે છે. હવે જો કે આ પ્રોજેક્ટની અંદર ઓએનજીસીએ અમુક પૈસા પણ આપ્યા હતા જે પાછા લેવાના છે, લોન આપી છે એ પણ લેવાની છે, એટલે એ બધાની અસર ખાસ કરીને આપણને કદાચ આવતી જોવા મળશે જો અહીંયા લાંબો સમય માટે કામકાજ ઠપ રહેતું જોવા મળે છે તો. એટલે ખાસ કરીને આજના દિવસે ઓએનજીસી પર અહીંયાથી નજર રાખજો. છેલ્લો જે એન્યુઅલ રિપોર્ટ આવ્યો હતો એટલે કે FY25નો, એની અંદર એમણે કહ્યું હતું કે અહીંયા કોઈપણ પ્રકાર જે યુએસએ ભલે પ્રતિબંધો મૂક્યા હોય પરંતુ અમે અમુક જોગવાઈઓ કરી છે ને અહીંયા અમારા જે ઓપરેશન્સ છે ઓપરેશન્સ ચાલુ છે, એટલા માટે થઈને ખાસ કરીને વેનેઝુએલા પરનો જે અટેક છે તે આજે ઓએનજીસી માટે કેવો રહે છે એના પર એક ફોકસ રાખવાની છે. એટલે અહીંયા કદાચ આજે આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે, એટલે એના પર એક નજર રાખીશું. બીજી તરફ એચડીએફસી બેંક અહીંયા Q3 અપડેટ આપણને જો ખાસ કરીને આવતા દેખાયા. ગ્રોસ એડવાન્સીસ ક્વાર્ટર ઓન ક્વાર્ટર યર ઓન યર બેઝિસ પર સારો વધારો થયો છે. 28.44 લાખ કરોડ પર અહીંયાથી આપણને પહોંચતા જોવા મળ્યા છે. બીજી તરફ તમે જુઓ ટોટલ ડિપોઝિટ ઓલમોસ્ટ 2.1% ક્વાર્ટર ઓન ક્વાર્ટર યર ઓન યર બેઝિસ પર 11.5% વધીને 58.59 લાખ કરોડ પર પહોંચતી જોવા મળી છે. અને જે ટાઈમ ડિપોઝિટ છે એમાં પણ લગભગ 1.1%નો વધારો છે. 13.4% જેટલો વાયવાર બેઝિસ પર વધારો છે. 18.53 લાખ કરોડ પર પહોંચતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી આપણને એક સારા ગ્રોથ ખાસ કરીને એચડીએફસી બેંકમાં જોવા મળ્યો છે, એટલે એના પર એક નજર રાખજો. આજે તમને અહીંયા એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. વેલ, આ સિવાય બજાજ ફાઇનાન્સના પણ આપણને Q3 અપડેટ આવતા દેખાયા. કસ્ટમર ફ્રેન્ચાઇઝી એટલે કે ગ્રાહકોની સંખ્યા જે પહેલાં 97.12 મિલિયન પર હતી, ખાસ કરીને 115.40 મિલિયન પર રહી છે. ન્યૂ લોન બુકિંગ અહીંયાથી લગભગ 15% જેટલા વધ્યા છે. AUMની અંદર લગભગ 22%નો વધારો છે. 4.85 લાખ કરોડ પર છે યર ઓન યર બેઝિસ પર. આ ઉપરાંત AUM જે છે એ પણ 23,600 કરોડ જેટલું ખાસ કરીને વધતું જોવા મળ્યું છે. અને ડિપોઝિટ બુક પણ 3.20% વધીને 71,000 કરોડ પર પહોંચતી જોવા મળી છે. એટલે આમ તમે જોવા જાઓ તો તમને દરેક મોરચે ખાસ કરીને એક સારા Q3 અપડેટ બજાજ ફાઇનાન્સના પણ આવતા દેખાયા છે. જે પ્રકારે લોન ગ્રોથ છે, જે પ્રકારે ખાસ કરીને અહીંયાથી આપણને જે નવી લોન બુકિંગ અને AUM વધતા દેખાયા છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. આ ઉપરાંત બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પર પણ નજર રાખવાની તમારે, કારણ કે અહીંયા પણ જો ડિસ્બર્સમેન્ટ લગભગ 32% વધ્યા છે. કુલ AUMની અંદર લગભગ 23%નો વધારો આપણને જોવા મળ્યો છે. અને હવે જે એમનું લોન અસેટ છે એ 22% જેટલી વધીને 1.17 લાખ કરોડ પર આપણને પહોંચતી દેખાય છે. એટલે દરેક મોરચે અહીંયા પણ એક સારા નંબર્સ છે, એટલે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પર ધ્યાન રાખજો. આજના દિવસે એક સારી તેજી અહીંયા પણ તમને આવતી જોવા મળી શકે છે. વેલ, આ ઉપરાંત તમને વેદાંતાના પણ Q3 અપડેટ આવતા દેખાયા, જેની અંદર એલ્યુમિનિયમ પ્રોડક્શન 1% જેટલું વધ્યું છે. સેલેબલ ઝિંક મેટલ 4% વધીને 270 કિલોટન પર પહોંચ્યું છે. ઝિંકનું આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન લગભગ 28% જેટલું વધ્યું છે. અને ચાંદીનું પ્રોડક્શન વાયોવાય 1% પર ઘટ્યું છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 10% જેટલો ઘટાડો અહીંયાથી આપણને જોવા મળ્યો છે. જે પ્રકારે ચાંદીના ભાવની અંદર વધારો છે, એટલે અહીંયા એક ખાસ કરીને ધ્યાન રાખજો. Q3 બિઝનેસ અપડેટમાં વેદાંતાનો બહુ મોટો કોઈ ગ્રોથ જોવા નથી મળ્યો. એક ઝિંકના આંતરરાષ્ટ્રીય પ્રોડક્શનની અંદર ખાસ કરીને વધારે છે. બાકી તમને અમુક જગ્યાએ મ્યુટેડ ગ્રોથ છે, એટલે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હિન્દ ઝિંક અહીંયા પણ જોજો તમને માઇલ્ડ મેટલ પ્રોડક્શન 4% અને સેલેબલ મેટલ પ્રોડક્શન લગભગ 4% જેટલું જ વધ્યું છે. રિફાઇન્ડ ઝિંકનું ઉત્પાદન 8% અને રિફાઇન્ડ લેડનું ઉત્પાદન અહીંયાથી આપણને 11% ઘટતું દેખાયું છે. એટલે આમ તો જુઓ તમને ખાસ કરીને સારા એવા એક અહીંયાથી આપણને અપડેટ આવતી દેખાય છે. ખાસ કરીને ધ્યાન તમારે અહીંયા એ રાખવાનું કે અહીંયાથી હવે આપણને ચાંદીને લઈને જે સારી તેજી આવતી જોવા મળી છે એનો કોઈ અહીંયા વોલ્યુમ પર ઇફેક્ટ આવે છે કે નહીં Q3 અપડેટમાં અંગે કોઈ અત્યારે આપણને માહિતી નથી, પરંતુ જે અપડેટ છે એમાં પણ કોઈ બહુ મોટો આપણને ફેરફાર નથી દેખાઈ રહ્યો. એક મ્યુટેડ ગ્રોથ અહીંયાથી યર ઓન યર બેઝિસ પર છે.
આ ઉપરાંત તમારે M&M ફાઇનાન્સ પર આજના દિવસે નજર રાખવાની, જ્યાં Q3ની અંદર ડિસ્બર્સમેન્ટ ગ્રોથ 7% પર રહ્યો છે. લગભગ 17,600 કરોડની ડિસ્બર્સમેન્ટ અહીંયાથી આપણને વધતી જોવા મળી છે. બિઝનેસ અસેટ્સ લગભગ 12% વધીને 1.29 લાખ કરોડ પર પહોંચી છે. કલેક્શન એફિશિયન્સી પણ જુઓ 95% પર યથાવત છે અને Q3માં સ્ટેજ 3 અનુમાન 3.9%થી વધીને 3.9થી 4%ની વચ્ચે છે. એટલે એક સ્લાઇટલી ખાસ કરીને આપણને જે NPS છે એ થોડાક વધતા ક્વાર્ટર બેઝિસ પર જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. બાકી એક સારું અપડેટ અહીંયા M&M ફાઇનાન્સનું પણ આપણને આવતું જોવા મળ્યું છે, જેને લઈને આજે પણ અહીંયા તમને એક સારી તેજી જોવા મળી શકે છે. આ ઉપરાંત એવેન્યુ સુપરમાર્ટ સ્ટેન્ડઅલોન આવક તમને અહીંયા 15,565 કરોડથી વધીને 17,612 કરોડ પર થઈ છે અને 31 ડિસેમ્બર સુધી સ્ટોર્સની કુલ સંખ્યા 442 પર આપણને આવતી જોવા મળી છે. જો આમ તો ખાસ કરીને અહીંયા હવે ચિંતા છેલ્લા ઘણા વખતથી Q3ની અંદર એ જ છે કે જે ગ્રોથ છે, ગ્રોથ ક્વાર્ટર દર ક્વાર્ટર આપણને ધીમો પડતો દેખાઈ રહ્યો છે. એટલે ખાસ કરીને એના પર એક ધ્યાન રાખવાનું કે આજે તમને ડિમાન્ડની અંદર કેવી એક ચાલ આવતી જોવા મળે છે. આમ તો યર ઓન યર બેઝિસ પર એક ગ્રોથ છે, પરંતુ ગ્રોથ કેટલો ધીમો પડ્યો છે એના પર એક નજર ખાસ કરીને તમારે ડિમાન્ડને રાખવાની રહેશે અને એ પ્રકારની જ આજે તમને મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે. વેલ, આવો મેરિકોની ઉપર. મેરિકોના અપડેટ પણ થોડાક સારા રહેતા જોવા મળ્યા છે. ભારતમાં વોલ્યુમ ગ્રોથ સિંગલ ડિજિટમાં રહી શકે છે. જો કે હાઈ સિંગલ ડિજિટની વાત કરી છે એટલે જે અત્યાર સુધી આપણને મ્યુટેડ લગભગ 4-5%ની આજુબાજુનો જે ગ્રોથ મળતો હતો એ લગભગ 8થી 9% પર રહી શકે એવા અત્યારે અનુમાન છે. ઇન્ટરનેશનલ CC ગ્રોથ અર્લી 20sમાં એટલે કે ખાસ કરીને 20%થી થોડોક વધારે આપણને રહેતો જોવા મળી શકે છે. કન્સોલિડેટેડ આવક ગ્રોથ પણ અહીંયાથી આપણને હાઈ 20sમાં રહેતો જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને 25થી 28 કે 29%નો અનુમાન અહીંયાથી રાખી શકાય. જોકે કોપરાના ભાવ અહીંયા ઉપલા સ્તરેથી 30% જેટલા ઘટ્યા છે અને હજી વધારો ઘટાડાના અનુમાન છે. એટલે આ બધાને લઈને અહીંયાથી તમને માર્જિનની અંદર એક ખાસ કરીને સારો એવો ગ્રોથ આવતો જોવા મળશે. એટલે અહીંયાથી મેરિકો પર તમારે ધ્યાન રાખવાનું છે. જુઓ, અપડેટ સારા છે, કોઈ ચિંતા નથી, પરંતુ મહત્ત્વની વાત અહીંયાથી તમારે એને ધ્યાનમાં રાખવાની છે કે વોલ્યુમ ગ્રોથ અહીંયાથી હાઈ સિંગલ ડિજિટ પણ 8-9% તો આમ તો કમ્પેરેટિવલી જે અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે એમાં ધીમો છે, પરંતુ રિસન્ટલી જો આપણે વાત કરીએ તો ત્યાં આપણને એક કદાચ હાઈ સિંગલ ડિજિટ ગ્રોથ થોડોક આશાવાદ જન્માવી શકે છે. એટલા માટે જો અહીંયાથી બ્રોકરેજની અંદર HSBC બાયકોલ આપી રહ્યું છે, 870% આપી રહ્યો છે, આ 870ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે 8%નો યર ઓન યર વોલ્યુમ ગ્રોથ અહીંયાથી આવતો જોવા મળ્યો છે. ડબલ ડિજિટ કન્સોલિડેશન ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથ છે. એટલે ખાસ કરીને માર્જિનમાં પણ અહીંયા થોડાક પડકારો છે, પરંતુ ઓવરઓલ એક સારું પરફોર્મન્સ અહીંયા જોવા મળી શકે છે. એટલા માટે તેઓ બાયકોલ સાથે 870ના ટાર્ગેટ આપી રહ્યા છે. નોવામાં બાયકોલ સાથે 865ના ટાર્ગેટ આપી રહ્યા છે અને એમનું કહેવું છે વોલ્યુમ ગ્રોથ અહીંયાથી ઇનલાઇન રહેતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને જે ફૂડ પોર્ટફોલિયો છે એ અહીંયાથી થોડોક ઇમ્પ્રૂવ થતો આવનારા 2 ક્વાર્ટરની અંદર જોવા મળી શકે છે. વેલ, અમુક રિટેલ કંપનીઓના પણ Q2 અપડેટ આવ્યા. એક વીમાર્ટ રિટેલ સારા છે. ઓપરેશન્સમાંથી થતી આવક 10% વધીને 1126 કરોડ પર પહોંચી છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ અહીંયાથી 0% પર ફ્લેટ રહેતો જોવા મળ્યો છે. અને આ ત્રિમાસિક ગાળા દરમિયાન 23 નવા સ્ટોર ખોલ્યા છે અને 2 સ્ટોર એમને બંધ કર્યા છે. બીજી તરફ V2 રિટેલનો પણ આપણને આવતો જોવા મળ્યો. જ્યાં આગળ રેવન્યુ ગ્રોથ 57% વધીને 927 કરોડ પર છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ લગભગ 2% જેટલી જ જોવા મળી છે. Q3માં 35 નવા સ્ટોર ખોલ્યા છે, જે ટિયર 2 અને ટિયર 3 શહેરોની અંદર કન્ઝમ્પશન ડિમાન્ડ પર સ્ટ્રેટેજિક ફોકસ તેઓ અહીંયાથી રાખી રહ્યા છે. એટલે જોઈએ આજે ખાસ કરીને V2 રિટેલ પર પણ આપણને ફોકસ રહેતો જોવા મળશે. પરંતુ ONGC આજના દિવસે તમારે ખાસ ફોકસમાં રાખવાનું છે. વેનેઝુએલાના અપડેટને લઈને અહીંયા કેટલીક અસર આવતી જોવા મળે છે. એટલે એ તો છે જ, પરંતુ આ સિવાય પણ આજે ઘણી બધી PSU બેન્કોના આપણને Q3 અપડેટ આવતા દેખાયા છે. આરતી, ખાસ ક્યાં નજર આજે? જે ઘણી બધી બેન્કોના નંબર્સ બિઝનેસ અપડેટ આવ્યા છે. શરૂઆત બેંક ઓફ બરોડા સાથે કરીએ. સારા બિઝનેસ અપડેટ અહીંયા દેખાઈ રહ્યા છે. ગ્લોબલ બિઝનેસ 12.22% વધ્યું છે. સાથે એડવાન્સીસની જો વાત કરી લઈએ તો ગ્લોબલ એડવાન્સીસ 14.57% વધ્યા છે યર ઓન યર બેઝિસ પર. આ સાથે જ સ્થાનિક ડિપોઝિટમાં પણ ઓલમોસ્ટ 10.25%નો વધારો જોઈ રહ્યા છે. 13,007 લાખ કરોડની આસપાસ આ પહોંચતી દેખાઈ રહી છે. અને સ્થાનિક એડવાન્સીસની જો વાત કરી લઈએ તો 13.54%નો વધારો ત્યાં પણ
આવતો દેખાઈ રહ્યો છે. તો સારા બિઝનેસ અપડેટ છે, એક નજર રાખવાની રહેશે. બેંક ઓફ બરોડાના કાઉન્ટર પર તેજી આગળ વધતી દેખાઈ શકે છે, એટલે અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બંધન બેંકનું છે. અહીંયા પણ જો નંબર્સ થોડાક મિશ્ર આવતા દેખાઈ રહ્યા છે. બિઝનેસ અપડેટના લોન એન્ડ એડવાન્સીસ 10% વધ્યા છે યર ઓન યર બેઝિસ પર. QOQ બેઝિસ પર જોઈએ તો ત્યાં 3.7% વધારો આવતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ કુલ ડિપોઝિટમાં 11.1% યર ઓન યર બેઝિસ પર વધારો છે. QOQ બેઝિસ પર મામૂલી એવો 0.9% આ કુલ ડિપોઝિટ વધતા દેખાયા છે. કાસા ડિપોઝિટની જો વાત કરી લઈએ તો તે જો 3.3% પર હતા ત્યાંથી 4.5% પર, એટલે યર ઓન યર બેઝિસ પર આ નંબર્સ થોડા સુધર્યા છે, પણ QOQ બેઝિસ પર આ ઘટતા દેખાયા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. સાથે જ કાસા રેશિયોની વાત કરી લઈએ તો ત્યાં પણ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો એક મિશ્ર બિઝનેસ અપડેટના ડેટા જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, બંધન બેંક પર પણ એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર PNBનું છે. અહીંયા જો બિઝનેસ અપડેટની વાત કરી લઈએ, સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. ગ્લોબલ બિઝનેસ 3.8% QOQ બેઝિસ પર અને યર ઓન યર બેઝિસ પર 9.57% વધ્યું છે. સ્થાનિક બિઝનેસીસમાં યર ઓન યર બેઝિસ પર 9.09% ને QOQ બેઝિસ પર 3.11%નો વધારો જોઈ રહ્યા છે. ગ્લોબલ ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 8.54% યર ઓન યર બેઝિસ પર જે ગ્લોબલ ડિપોઝિટ છે તે આપણને વધતા દેખાયા છે. અને સ્થાનિક ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં પણ એક વધારો 8.32%નો આવતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ ગ્લોબલ એડવાન્સીસની જો આપણે વાત કરી લઈએ તો તે 5.36% QOQ બેઝિસ અને 10.98% યર ઓન યર બેઝિસ પર વધતા દેખાયા છે. તો સારા નંબર્સ છે. QOQ યર ઓન યર બેઝિસ બંને ધોરણે એક નંબર્સ આપણને બિઝનેસ અપડેટ સારી આવતી દેખાઈ રહી છે. PNB પર એક નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો ઇન્કર્ડનો રિપોર્ટ આવી રહ્યો છે. તેઓ એડ કોલ આપી રહ્યા છે બાય રેટિંગ સાથે. 127 રૂપિયા પ્રતિશતના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. તેઓ માની રહ્યા છે ડોમેસ્ટિક લોન ગ્રોથ છે તે યર ઓન યર બેઝિસ પર સ્ટ્રોંગ છે, એને કારણે એક પોઝિટિવ નોટ આપી રહ્યા છે. PNB નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર યસ બેંકનું છે. અહીંયા જે રીતે બિઝનેસ અપડેટ Q3ની આવતી દેખાઈ રહી છે, જ્યાં લોન એન્ડ એડવાન્સીસમાં 5.2%નો વધારો યર ઓન યર બેઝિસ પર જોઈ રહ્યા છે. કાસા રેશિયો 33.7%થી વધી 34% પર QOQ બેઝિસ પર રહેતા દેખાયા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ડિપોઝિટ 5.5% યર ઓન યર બેઝિસ પર વધ્યા છે. અને ક્રેડિટ ડિપોઝિટ રેશિયોની જો વાત કરી લઈએ તો તે 84.5% વધી 88% પર રહેતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. એક સારા નંબર છે અહીંયા પણ. યસ બેંકમાં એક તેજી આગળ વધતી જોવા મળી શકે છે, એક ફોકસ રહેશે. IDBI બેંકની જો વાત કરી લઈએ તો અહીંયા પણ બિઝનેસ અપડેટ થોડાક નબળા આવતા દેખાયા છે. કુલ બિઝનેસ 2.36% જે QOQ બેઝિસ છે એના ધોરણે આપણને ઘટતું જોવા મળતું દેખાયું છે. પણ યર ઓન યર બેઝિસ પર 12%નો વધારો જોઈ રહ્યા છે. સાથે જ કુલ ડિપોઝિટની વાત કરી લઈએ તો 1.40% જે QOQ બેઝિસ પર ઘટ્યું છે, સામે વાર્ષિક ધોરણે 9%નો વધારો જોઈ રહ્યા છે. કાસા ડિપોઝિટની જો વાત કરી લઈએ તો તે ક્વાર્ટરલી 2.51% પર રહ્યું છે, જે વાર્ષિક ધોરણે વાત કરી લઈએ તો 4% વધ્યું છે. એટલે થોડાક મિશ્ર નંબર્સ છે. અહીંયા ધ્યાન રાખવાનું રહેશે IDBI બેંક કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું કાઉન્ટર છે. અહીંયા ગ્રોસ એડવાન્સીસ 7.13% વધીને 10.16 લાખ કરોડ પર પહોંચ્યા છે. ગ્લોબલ ડિપોઝિટમાં પણ વધારો છે. 3.36%નો વધારો અહીંયા આપણને આવતો દેખાઈ રહ્યો છે. કાસા વધ્યા છે. સાથે જ સ્થાનિક એડવાન્સીસની જો વાત કરી લઈએ તો ત્યાં પણ 7.42%નો વધારો નોંધાયો છે. સારા બિઝનેસ અપડેટ અહીંયા પણ છે. પોઝિટિવિટી અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. બેંક ઓફ ઇન્ડિયા નેક્સ્ટ કાઉન્ટર છે. ગ્લોબલ બિઝનેસીસમાં આપણને વધારો થતો દેખાયો છે, ઓલમોસ્ટ 12.5%નો. આ સાથે જ ગ્લોબલ ડિપોઝિટની જો વાત કરી લઈએ તો ત્યાં 11.6%નો વધારો છે અને લગભગ 8.87 લાખ કરોડ પર આ ગ્લોબલ ડિપોઝિટ વધીને પહોંચતા દેખાયા છે. સ્થાનિક ડિપોઝિટમાં 12.8%નો વધારો જોઈ રહ્યા છે. ગ્રોસ એડવાન્સીસની જો વાત કરી લઈએ તો ત્યાં પણ 15%નો ઓલમોસ્ટ વધારો જોઈ રહ્યા છે. તો સારા બિઝનેસ અપડેટ દરેક ફ્રન્ટ પર. બેંક ઓફ ઇન્ડિયાનો કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇક્વિટા સ્મોલ ફિનાન્સ બેંકનું છે.
જો અહીંયા Q3 બિઝનેસ અપડેટના જે સમાચાર છે, ગ્રોસ એડવાન્સીસ 15.8% વધ્યા છે, કુલ ડિપોઝિટમાં પણ વધારો જોઈ રહ્યા છે, સાથે જ કાસા એક 10.6%નો ત્યાં પણ વધારો થતો દેખાઈ રહ્યો છે. રેશિયોની જો વાત કરી લઈએ તો તે 29% પર હતા, ત્યાંથી કાસા રેશિયો વધી 30% પર યર ઓન યર બેઝિસ પર, અને કોસ્ટ ઓફ ફંડ પણ થોડા ઘણા ઘટતા દેખાયા છે. એટલે કોસ્ટ ઓફ ફંડ માત્ર થોડાક નબળા નંબર્સ છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે, તો ધ્યાન રાખવાનું રહેશે ઇક્વિટા સ્મોલ ફિનાન્સ બેંક માટે. અમુક મેનેજમેન્ટને લઈને ફેરફારના સમાચાર પણ આ બેંક માટે આવતા દેખાયા છે, જ્યાં કંપનીના MD અને CEO પદે કદમ બેલિલ પોલ થોમસની અહીંયાથી નિમણૂક કરવામાં આવી છે, અને આ જે છે તે પોતાના 3 જાન્યુઆરીથી કાર્યભાર અહીંયાથી સંભાળતા જોવા મળ્યા છે. તો જે મેનેજમેન્ટ ફેરફાર થયા છે એને લીધે એક ફોકસ જે છે અહીંયા રાખવાનું રહેશે ઇક્વિટા સ્મોલ ફિનાન્સ બેંક માટે. નેક્સ્ટ કાઉન્ટર CSB બેંકનું છે. સારા અપડેટ અહીંયા આવતા દેખાયા છે. કુલ ડિપોઝિટ 21% વધ્યા છે, સાથે ગ્રોસ એડવાન્સીસની વાત કરીએ ત્યાં 29%નો વધારો જોઈ રહ્યા છે, અને કાસા 3% વધ્યા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે CSB બેંક. અહીંયા એક પોઝિટિવિટી સારા બિઝનેસ અપડેટના લીધે સ્ટોક બતાવી શકે છે, નજર રહેશે. ઉજ્જીવન સ્મોલ ફિનાન્સ બેંક નેક્સ્ટ કાઉન્ટર છે. Q3 બિઝનેસ અપડેટ અને કુલ ડિપોઝિટ 22.2% વધ્યા છે, કાસામાં પણ એક વધારો જોઈ રહ્યા છે. આપણે GNPAની વાત કરી લઈએ તો ત્યાં એક ઘટાડો છે, સાથે ડિસ્બર્સમેન્ટ 55% ત્યાં આપણને વધારો થતો દેખાઈ રહ્યો છે. એટલે મિશ્ર નંબર્સ છે, બિઝનેસ અપડેટ જે રીતે આવતા દેખાઈ રહ્યા છે. GNPA ઘટ્યા છે, એને લીધે એક ફોકસ થોડું ઘણું ઉજ્જીવન સ્મોલ ફિનાન્સ બેંક પર ધ્યાન રાખવાનું રહેશે, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે પણ નજર રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ તો રિયલ એસ્ટેટ સ્પેસમાંથી શોભાના બિઝનેસ અપડેટ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કુલ સેલ્સ વેલ્યુ 52.33% યર ઓન યર બેઝિસ પર વધ્યા છે. સેલ્સ વેલ્યુની વાત કરી લઈએ તો 45.44%નો વધારો યર ઓન યર બેઝિસ પર જોઈ રહ્યા છે, અને ન્યૂ સેલ્સ એરિયામાં પણ વાર્ષિક ધોરણે આપણે જોઈએ તો 34.83%નો વધારો જોવા મળતો દેખાયો છે, જ્યારે QQ બેઝિસ પર આ ઘટ્યા છે. એટલે થોડાક મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે, આપણે નજર રાખવાની રહેશે શોભાના કાઉન્ટર માટે પણ. તો ચાંદની આજે ઘણા બધા કાઉન્ટર છે જ્યાં બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે, અને ONGC ખાસ કરીને નીરજે જે ન્યૂઝ જણાવ્યા આ બધા પર નજર રહેશે. ઘણી બધી કંપનીઓ આજે આપણે ખાસ ફોકસમાં રાખવાની છે. નીરજ અને આરતી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા. તો હાલ એક